નમસ્કાર, જોયા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો વર્લ્ડ કપના રોમાંચ બાદ હવે તૈયાર થઈ જાઓ ચોગ્ગા છગ્ગાની રમઝટ માટે, કારણ કે IPL 2026નો શંખનાદ થઈ ચૂક્યો છે. આ વખતે મેદાન પર રજત પાટીદાર જેવા ચેમ્પિયન્સ સુકાની અને રિયાન પરાગ જેવા યુવા લોહી વચ્ચે જંગ જામશે, જેમાં અક્ષર, હાર્દિક અને ઈશાન જેવા વર્લ્ડ કપ સ્ટાર્સનો અનુભવ સોનામાં સુગંધ ભેળવશે. તો 10 ટીમો, 10 કેપ્ટન અને એક જ લક્ષ્ય. શું આ વર્ષે ઋતુરાજની CSK ફરી બેઠી થશે કે પછી પાટીદારની બેંગલુરુ પોતાનો દબદબો જાળવી રાખશે? તે વિશે કરીશું ચર્ચા. અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, વર્લ્ડ કપ ગયો અને હવે સૌ કોઈ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેતા હોય છે એ IPL, અને IPL હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તે વિશે કરીશું ચર્ચા, પરંતુ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. વર્લ્ડ કપ 2026 પૂરો થયો અને ગરમા ગરમ IPL 2026 આવી ચૂકી છે. ચોગ્ગા છગ્ગાની રમઝટનો આ ઉત્સવ ટૂંકમાં શરૂ થનાર છે. ત્યારે 10 ટીમોમાંથી કેટલા કેપ્ટન્સ ભારતીય અને કેટલા વિદેશી, કોણ આક્રમક અને કોણ રક્ષાત્મક, તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે. સૌપ્રથમ ગત વર્ષની ચેમ્પિયન ટીમ બેંગલુરુ, જેનો કેપ્ટન છે રજત પાટીદાર, જેને શાનદાર રીતે પોતાની ટીમને લીડ કરીને સૌ પ્રથમવાર ચેમ્પિયનશિપ જીતી. બીજા ખૂબ જ પ્રભાવી કેપ્ટન રહ્યા શ્રેયસ આયર, જે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ રહીને પોતાની ટીમને ટોચ પર પહોંચાડી હતી. ત્યારબાદ શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ, કે જે ટીમે ચેમ્પિયનશિપ, ત્યારબાદ રનર્સઅપ, અને 2025માં આ ટીમ ત્રીજા ક્રમે રહી. ચોથા ક્રમે હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સ રહી, તો અક્ષર પટેલની દિલ્હી કેપિટલ્સ 5મા ક્રમે રહી. છઠ્ઠા ક્રમે હૈદરાબાદના કેપ્ટન શરૂઆતના તબક્કા માટે બદલાયા છે અને કેપ્ટનશિપનો ભાર પેટ કમિન્સન પાસે આવે ત્યાં સુધી ઈશાન કિશનને આપવામાં આવ્યો છે. મોંગો ઋષભ પંત 7મા ક્રમે રહેલ લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે, જ્યારે 8મા ક્રમે કોલકાતા નાઇટ રાઇડર્સ છે, જેનો કેપ્ટન અજિંક્ય રહાણે છે. 9મા ક્રમે રહેલ રાજસ્થાનનો કેપ્ટન બદલાયો છે. સંજુ ચેન્નઈ ગયો અને સુકાન હવે રિયાન પરાગના હાથમાં આવી ગયું છે. 10મા ક્રમે એક જમાનાની જોરદાર ટીમ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ છે, જેનો કેપ્ટન અત્યારે ઋતુરાજ ગાયકવાડ છે. આ 10 કેપ્ટન્સમાંથી અક્ષર, હાર્દિક, ઈશાન, આ 3 ખેલાડી જ T20 વર્લ્ડ કપ 2026નો ભાગ હતા. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો IPL 2026 થોડા સમયમાં શરૂ થશે અને દરેક ટીમોએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ત્યારે તેની 10 કેપ્ટન્સની વાત કરવી જરૂરી છે. ગયા વર્ષે કયા કેપ્ટને ધૂમ મચાવી હતી અને આ વર્ષે કયા કેપ્ટન સૌથી વધુ રિઝલ્ટ ઓરિએન્ટેડ લાગી રહ્યા છે? બહુ સરસ વાત કરી, કારણ કે IPLની જે ટીમોની રચના થાય, મીન્સ કે ટીમો જ્યારે બને ત્યારે જેટલું અથવા તો જેટલું કહી શકે એવો કેપ્ટન હોય, એનાથી વિશેષ કહી શકે એવા એના કોચ અને મેન્ટર હોય. એટલે પહેલી વસ્તુ આ છે કે દરેક ટીમ પર પ્રભાવ જો કોઈનો હોય તો મેન્ટર, કોચ અને કેપ્ટન, આ ત્રણનો હોય. બિલકુલ સાચી વાત છે. ગયા વખતે રજત પાટીદાર, એકચ્યુઅલી જોવા જાઓ તો રોયલ ચેલેન્જર બેંગલુરુની ટીમ શરૂઆતથી રમે છે અને વિરાટ કોહલીની કેપ્ટનશીપની હેઠળ ઘણું બધું રમ્યા, પણ એ ટીમ કોઈ દિવસ ચેમ્પિયન બની શકી નહીં. દુનિયાના ધુરંધર ખેલાડીઓ ટીમમાંથી રમે છે. AB de Villiers લઈ લો, ડેર સ્ટેન લઈ લો, બહુ જ વિરાટ કોહલી લઈ લો, પણ એ ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં ચેમ્પિયન બની શકી નહોતી. ચેમ્પિયનશિપ ચેન્જ કરી, કેપ્ટનશિપ ચેન્જ કરી અને વિજય મળી ગયો. તો સૌ પ્રથમવાર રોયલ ચેલેન્જર બેંગ્લોરે ગયા વર્ષે તાજ જીત્યો અને રજત પાટીદાર એકદમ ચમકમાં આવી ગયા. એટલે રજત પાટીદાર જ્યારે તમે કહો તો એના બેક ઓફ ધ માઇન્ડ કોણ હોય તો વિરાટ કોહલી. માસ્ટર માઇન્ડ કોણ છે? વિરાટ કોહલી. ચેન્નઈ સુપર કિંગ જીતે છે કે હારે છે એની પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે? તે MS ધોની. કેપ્ટન કોઈ પણ હોય. તો આ રીતે, અને એથી વિશેષ ધારો કે મુંબઈ, તો મુંબઈની અંદર ભલે હાર્દિક પંડ્યાનું અત્યારે આપણે એમ કહીએ કે કેપ્ટન છે, પણ જયવર્ધન છે, બીજા ખેલાડીઓ છે, બીજા જે કોચ સપોર્ટ સ્ટાફ છે, એમનું પણ કંઈક ને કંઈક એની અંદર ઇનપુટ રહે છે. એટલે અહીંયા આગળ સફળ કેપ્ટન તરીકે જોવા જાઓ તો રજત પાટીદારને આપણે ગણવું પડે, કારણ કે ગયા વખતની ચેમ્પિયન ટીમ છે.
પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો કેપ્ટનશીપના ધારામાં જે રોહિત શર્માએ કેપ્ટનશીપ કરી, જે MS ધોનીએ કેપ્ટનશીપ કરી, 5-5, 6-6 વાર પોતાની ટીમને ચેમ્પિયન બનાવી, આઈ થિંક દેટ હેઝ નોટ હેપન. હવે જોવાનું એ છે કે આ પર્ટિક્યુલર વર્ષે તમારી પાસે બહુ સરસ એક રસપ્રદ વાત કહું તમને કે ભારતના જેટલા પણ મીન્સ કે જેટલી 10 ટીમો છે એ 10 ટીમો અત્યારે ભારતીય કેપ્ટનના અંડરમાં છે. તો આ પણ એક બહુ મહત્ત્વની વાત છે. પણ અહીંયા કેપ્ટનશીપની જો વાત કરું તો ચાણક્ય જેવા કેપ્ટન કોણ? તો તમારે હાર્દિક પંડ્યાને એક ગણવો પડે ને એક શ્રેયસ આયરને ગણવા પડે. આ બે ખેલાડીઓ એવા છે કે જે કેપ્ટન તરીકે, ખેલાડી તરીકે, રણનીતિકાર તરીકે, રમતના જાણકાર તરીકે તે આર ધ માસ્ટર્સ. શ્રેયસ આયર 3 જગ્યાએ કેપ્ટન રહ્યા, 3 વખતે ટીમને ટોચ પર પહોંચાડી એમણે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો પહેલો કેપ્ટન, ચેમ્પિયન, બીજી વાર રનર્સઅપ. તો હું માનું છું કે આ બંને ખેલાડીઓ જે છે એમની પાસેથી આ વખતે અપેક્ષા ઘણી બધી છે. રોહિત શર્માના પેંગડામાં પગ નાખ્યો છે હાર્દિક પંડ્યાએ. એટલે કે જે સફળતા રોહિત શર્માએ અપાવી છે એ સફળતા હવે હાર્દિક પંડ્યાને અપાવવી પડે એ પ્રકારનું દબાણ શરૂ થઈ ચૂક્યું છે. કારણ કે પહેલી વખતે તો છેક 8મા 9મા ક્રમે હતી ટીમ, ગયા વખતે નો ડાઉટ કે 4થા ક્રમે આવી ટીમ. તો દે આર પ્રોગ્રેસિંગ, પણ હવે એની પાસેથી ચેમ્પિયનશિપની અપેક્ષા રખાઈ રહી છે. અને ખોટું પણ નથી, કારણ કે તમે જો આવો ધુરંધર કેપ્ટન લઈ આવ્યો છો, આટલા બધા પૈસા ખર્ચ્યા છે, તો હું માનું છું કે આ બે કેપ્ટનો ઉપર નજર રહેશે કે શ્રેયસ આયર અને હાર્દિક પંડ્યા પોતાની ટીમને કઈ રીતે એ લોકો લીડ કરે છે. અશોકભાઈ, હવે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સમાં કેપ્ટન હાર્દિક પંડ્યા ગુજરાતથી ગયા પછી બહુ સફળ કેપ્ટન બની શક્યા નથી. કેવું રહી શકે છે તેમનું પ્રદર્શન? રોહિત શર્માને કોઈ જવાબદારી મળશે તેવી વાત છે, એ શું છે? ખેર, ક્લિયર કટ તો જો આવ્યું નથી કે ભાઈ રોહિત શર્માને કંઈક વધારાની જવાબદારી આપવાની વાત આવે છે. હું નથી માનતો કે કેપ્ટન ચેન્જ કરે અથવા તો એને ફરી કેપ્ટનશીપ આપવામાં આવે, પણ એક વાત કંઈક આવી છે ખરી. કમિંગ બેક ટુ હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યા ઇઝ ધ ડાયનેમિક મેન ઓફ ક્રિકેટ. જે એની પાસે આવડત છે, ચાણક્ય રણનીતિ છે, રમતની સૂઝ છે, રમતની કોઠાસૂઝ, મીન્સ જેને કહેવાય કે એક દરેક વસ્તુ ઉપર એની નજર હોય અને એ ક્રિકેટનો એટલો સરસ જાણકાર છે એમ કહી શકાય. હાર્દિક પંડ્યા એક આક્રમક ખેલાડી, પરિણામલક્ષી ખેલાડી, એક સારામાં સારો લીડર કે જેણે પહેલી જ વાર કેપ્ટન બન્યા પછી એ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો ત્યારે બધા લોકોએ કીધું કે હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે થોડો ચાલે, ગુજરાત ટાઇટન્સ કયા ક્રમે રહેશે કોને ખબર. પણ ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બની સાહેબ એ વર્ષે, અને ધેટ વોઝ ધી ટાઈમ કે જ્યારે પહેલી વાર હાર્દિક પંડ્યાએ પોતે પુરવાર કર્યું કે હી ઇઝ અ ગુડ લીડર, ગુડ કેપ્ટન. તો ઘણી બધી આપણે ચર્ચાઓ, એની નેગેટિવ ચર્ચાઓની આપણે અત્યારે વાત નથી કરતા, પોઝિટિવ ચર્ચાની વાત કરો તો ધ બેસ્ટ મારી દૃષ્ટિએ જો ક્રિકેટનો જાણકાર અથવા તો ક્રિકેટનો રચના મીન્સ કે એની વ્યૂહરચનાકાર, તો હું હાર્દિક પંડ્યાને માનું છું, એમાં કોઈ બહેમત નથી. કારણ કે જે રીતે એણે પહેલી ટીમને લીડ કરી અને સેકન્ડ ટાઈમ એકચ્યુઅલી એ લોકો જીતી શક્યા હોત, કારણ કે એ લોકો ચેન્નઈ સુપર કિંગ્સની સામે રમતા હતા. અને તે વખતે પત્રકાર પરિષદમાં કહ્યું હતું એણે કે મેચ પત્યા પછીની કે અમારી ટી શર્ટ્સ એટલે ગુજરાત ટાઇટન્સની ટી શર્ટ લોકો ખરીદે છે, પણ કહે છે કે મેદાન પર આવે છે ત્યારે એ લોકો ચેન્નઈ સુપર કિંગ્સની ટી શર્ટ પહેરીને જ આવે છે. આવી જબરજસ્ત લોકપ્રિયતા જો ધોનીની હોય તો એમની સામે જીતવું મુશ્કેલ પડે. એટલે આ વસ્તુ એ પરિપ્રેક્ષ્યમાં બહુ સાચી હતી. તો એક સારામાં સારો, પણ હા, એનો પ્રોબ્લેમ છે એના પોતાના એનો સ્વભાવ અથવા તો હાઉ હી ડીલ્સ વિથ ધી પ્લે. હવે તમે જ્યારે સિનિયર હો અને લીડ કરવાનું તો જુનિયર બાકીના બધા તમારી વાતને માને. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે મુંબઈ ઇન્ડિયન્સની અંદર એને ડીલ કરવાનું છે રોહિત શર્મા, કે જેણે 5 વાર ચેમ્પિયન બનાવ્યું છે, કે તેનું નામ જ એટલું મોટું છે. તમે સૂર્યકુમાર યાદવને લીડ કરવાના છો, કે જે સૂર્યકુમાર યાદવે તમને વર્લ્ડ કપ જીતાડ્યો છે. એટલે એનો પ્રોબ્લેમ એ છે કે એને પોતાની જે લાઇન ઓફ એક્શન હોવી જોઈએ એ લાઇન ઓફ એક્શનને આ બંને જણાને કન્વિન્સ કરવા પડે. ભલે ડિસિઝન એના લે, તે છતાંય
એમની સામે જુઓ તો આમ લાગવું જોઈએ કે હા ભાઈ હમણાં સાચું કહ્યું છે એમ, કારણ કે તમારી પાસે બહુ દિગ્ગજ ખેલાડીઓ છે અને બંને વર્લ્ડ કપ વિજેતા. ઇવન રોહિત શર્મા, વી વોન ધ વર્લ્ડ કપ અંડર હિમ, ચેમ્પિયન્સ ટ્રોફી અંડર હિમ, અને સૂર્યકુમાર યાદવ. આ બંને ખેલાડીઓને તમારે ડીલ કરવાનું છે. ડીલિંગ વિથ ધ પીપલ, દેટ ઇઝ વેરી ટફ એઝ ફાર એઝ હાર્દિક પંડ્યા ઇઝ કન્સર્ન. મુંબઈના મેદાન પર હજુ પણ લોકોને એમ થાય છે કે રોહિત શર્માની કેપ્ટનશીપ લઈ લીધી અને તમે હાર્દિક પંડ્યાને લાવ્યા. એના ઘણા બધા કોન્ટ્રાવર્સી બી થઈને, બૂમ થઈને, હુરિયો બોલાયો ને બધું થયું. પણ ગયા વખતનું પરફોર્મન્સ જોયા પછી આપણે એમ કહી શકીએ કે ના, હવે થિંગ્સ આર સેટલિંગ ડાઉન. રોહિત શર્મા પોતે પણ જાણે છે એની લિમિટેશન્સ. હા, સૂર્યકુમાર યાદવને પણ ખબર છે કે ભાઈ હું કેપ્ટન છું, એ કોઈ છીનવી શકવાનું નથી. મારે મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર તરીકે, જેના માટે હું પૈસા લઉં છું, એના માટે રમવાનું. તો આઈ થિંક હજુ પણ હું એ હાર્દિક પંડ્યા પાસેથી સ્પાર્ક જોઈ શકું છું કે હી કેન ટેક હિઝ ટીમ ટુ ધી ફાઇનલ ઓર રાધર વિન ધ ટ્રોફી. બીજા એટલે મુંબઈની ટીમ એક સ્ટોલવર્ડ્સ ખેલાડી છે ટીમમાં, તો એટલે એવી કંઈ વાત નથી કે. તો આ બધી જો વાત આપણે જોઈએ તો મુંબઈ ઇન્ડિયન્સ છે પણ મજબૂત, અને એની સાથે સાથે એની પાસે રણનીતિકાર બહુ જબરજસ્ત છે. બે તો તમારી પાસે વર્લ્ડ કપ વિજેતા ચેમ્પિયન છે, ત્રીજા તમારા કોચ છે. પછી હવે સવાલ એ છે કે જ્યારે આટલા બધા તમારા કરતાં ઊંચા ખેલાડીઓ હોય તો તમે શું કરી શકો? ધ બેસ્ટ પાર્ટ અ કેપ્ટન કેન ડુ ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. એટલે કે એ પોતાની ઉપર ભાર લે અને પોતે જીતાડે. ઇફ દેટ હેપન્સ તો હું માનું છું કે હાર્દિક પંડ્યા ફરી એકવાર લોકોનો ચાહીતો માનીતો થઈ જશે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એનું પોતાનું પરફોર્મન્સ ડાઉન જાય છે, અને એ ક્યાંક ને ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સને પોસાય એમ નથી. મુંબઈ ઇન્ડિયન્સના ફ્રેન્ચાઇઝીને બી પોસાય એમ નથી, કારણ કે એ તો જીતવા માટે ટીમ ઉતારે છે. તો હું માનું છું કે આ એક વસ્તુ સાથે ડીલ કરવી પડશે ને. અને હમણાં વર્લ્ડ કપની અંદર પણ એ રમ્યો, પણ હી વોઝ નોટ દેટ સક્સેસફુલ. હી વોઝ નોટ અ લાઇમ લાઇટેડ બોય. તો આ બધી વસ્તુ જોતાં થોડાક હર્ડલ્સ ચોક્કસ છે, પણ હું માનું છું કે સેટલ ડાઉન થઈ જશે અને ટીમ સારું પ્રદર્શન કરશે. અશોકભાઈ, હવે શ્રેયસ આયરની વાત કરીએ તો શ્રેયસ આયરની કેપ્ટનશીપ ટીમને ફળી. તેની બેટિંગ કેવી રહી અને તેની કેપ્ટનશીપ કેવી રહી? સી, દેર આર ફ્યુ કેપ્ટન્સ. અચ્છા, આ શ્રેયસ આયરની કેપ્ટનશીપને કોઈનો સપોર્ટ નથી, ટુ બી પ્રિસાઇઝ. હાર્દિક પંડ્યાને તો ગુજરાત ટાઇટન્સ લીધો કે બોસ આ તારે આ ટીમ છે ને આ તું કર જે કરવું હોય. વેરબાય ધીસ મેન હેઝ ટુ હેડ લોટ ઓફ ફ્રેન્ચાઇઝી ચેન્જ. ભલે અહીંયા એમને બહુ મોટા 26.75 લાખમાં ખરીદ્યા છે, પણ 3 ફ્રેન્ચાઇઝીમાં એણે કેપ્ટનશીપ કરી છે. દરેકે દરેક ટીમને ટોચ ઉપર લઈ ગયો. નંબર 1 ટીમ બનાવી છે. કલકત્તાને નંબર 1 બતાવી, ત્યાર પછી દિલ્હીને નંબર 1 બનાવી, અને ત્યાર પછી પંજાબની ટીમ. તો પંજાબની ટીમમાં એક વ્યૂહરચનાકાર અને એની સાથે સાથે ક્રિકેટનો જાણકાર, અનુભવી માણસ. હાર્દિક પંડ્યા કરતાં પણ અનુભવની અંદર હું કદાચ કહીશ કે શ્રેયસ આયર વધારે પરિસ્થિતિઓને જાણી શકે. ટેક્ટિકલ જેને કહેવાય કે ટેક્ટિકલ ચેન્જીસ કરવાના હોય, બોલિંગ ચેન્જીસ હોય, ટીમ સિલેક્શન હોય, તો પોતાના વિચારો પ્રગટ કરી શકે. ફોર્ચ્યુનેટ ફોર હિમ, એને બીજા મોટા માણસો સાથે ડીલ કરવાનું નથી. જેમ હાર્દિક પંડ્યા 2 ચેમ્પિયનો જોડે ડીલ કરવાનું છે, એક વ્યૂહરચનાકાર અથવા તો કોચ છે એની સાથે ડીલ કરવાનું છે, અને ત્યાં તો બધા દિગ્ગજ બેઠા હોય. તો એ આનામાં એ પ્રોબ્લેમ નથી. તો હી હેઝ ટુ ડૂ હિઝ જોબ કુલી, કામલી, કરેક્ટલી, અને સારી રીતે એને આગળ વધવું પડે. હવે ગયા વખતે બી બહુ સરસ રમી એની ટીમ, અને પહેલાં બીજા ક્રમે આવી બી ટોચ ઉપર પણ આવી, અને અનફોર્ચ્યુનેટ પાર્ટ કે ફાઇનલમાં દે કુડન્ટ વિન ધ મેચ. ફાઇનલ જીતી ના શકે, અધરવાઇઝ ત્યાં સુધી આ ટીમ પહોંચી ગઈ હતી. શ્રેયસ આયર એઝ અ કેપ્ટન મોર રિલાયબલ, મોર ફોકસ્ડ દેન હાર્દિક પંડ્યા. અને એની પાસે શોર્ટ સિલેક્શન પણ સારા છે, એની પાસે રમવાની જે એને કહેવાય ને કે આવડત. હાર્દિક પંડ્યા ઇઝ ટોટલી એટેકિંગ મેન. હી ડઝન્ટ ગો ફોર ડિફેન્સ એની મોર. પણ આ જે ખેલાડી છે રમતને બનાવે છે, મેચને બનાવે છે, જીતવા માટે શું કરવાનું છે એ કરે છે. એટલા માટે શ્રેયસ આયર અહીંયા થોડોક હી હેઝ ગોટ હિઝ અપર હેન્ડ ઇન કમ્પેર ટુ કેપ્ટનશીપ. ભલે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા જ્યારે ચેમ્પિયન બન્યો ત્યારે એને જે ટીમ આપવામાં આવી હતી બધી યંગ છોકરાઓ હતા. હી વોઝ એબલ ટુ ડીલ વિથ ધેમ વેરી પ્રોપરલી, કારણ કે બધા એને માનતા હતા. અહીંયા આગળ માને બધા, કેપ્ટન તો ચોક્કસ માને, પણ રોહિત તો રોહિત જ રહેવાનો છે. 5 વાર જીતાડ્યા છે તો રહેવાના છે. વર્લ્ડ કપ ચેમ્પિયન રહેવાનો છે. સૂર્યકુમાર વર્લ્ડ કપ જીતાડનાર ચેમ્પિયન રહેવાનો છે. એ એની ઉપર ભાર ક્રિએટ કરે છે. તો આ વસ્તુ જે છે એ શ્રેયસ આયરના કેસમાં નથી. એટલે શ્રેયસ આયર પાસે ટીમ એટલી મજબૂત નથી જેટલી મુંબઈની છે, પણ દે હેવ ગોટ દેટ પોટેન્શિયલ છે કે હા, આ ટીમ પાસે જો પાછળ જો મહેનત કરવામાં આવે તો આ ટીમ પાસેથી આપણે જીત મેળવી શકીએ છીએ અથવા ટાઇટલ જીતવાની ક્ષમતા આપણે રાખી શકીએ. અશોકભાઈ, હવે ઋષભ પંતની વાત કરીએ તો ઋષભ પંતને ખૂબ મોટી રકમ આપીને ખરીદ્યો હતો. તેની કેપ્ટનશીપ અને ટીમ માટે કેવી રહી? અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે રિષભ પંત ઇઝ વેરી ગુડ એઝ અ કેપ્ટન, રમતનું જાણકાર બરાબર, પણ ધ વે હી ડીલ્સ ઓન ધી ફિલ્ડ, એ બેટિંગ કરતો હોય ત્યારે જે શોટ્સ મારે છે અથવા તો જે રીતે રમે છે અથવા જે રીતે ટીમના બોલિંગ ફેરફાર કરે છે અથવા તો એ બધું કરે છે, આઈ મીન નોવેર હી ઇઝ તમને ક્યાંય ઇમ્પ્રેસ નથી કરતો એટલું બધું. ટુ બી પ્રેસાઇઝ એઝ અ કેપ્ટન, એઝ એ પ્લેયર ડેફિનેટલી ખતરનાક બેટ્સમેન છે, એમાં કોઈ બેમત નહીં. પણ એઝ અ કેપ્ટન તમારી ટીમને લીડ કરવા માટે તમારી પાસે કયા ખેલાડી કઈ જગ્યાએ ક્યાં એપ્લાય કરવા અથવા તો કેવા બોલિંગ ચેન્જીસ કરવા અથવા તો કેવું ટીમ સિલેક્શન કરવું. ઘણી બધી વાર આપણને એવું જોવા મળ્યું હતું કે એમનો જે ફ્રેન્ચાઇઝી છે એને મેદાન ઉપર જ કંઈ કહેતા હોય એવા પણ દ્રશ્યો આપણે જોયા છે કે ભાઈ આવી રીતે રમાય. તો કહેવાનું તાત્પર્ય કે તમારી પાસે આટલા બધા પૈસામાં તમે ખરીદાયેલા છો, યુ હેવ ટુ હેવ દેટ ડિગ્નિટી. નાઉ ડિગ્નિટી કમ્સ વિથ રિઝલ્ટ. આજે શ્રેયસ આયરને 26 લાખમાં ખરીદ્યો, એને મીન્સ કે 26 કરોડમાં, સોરી. તો હવે ધારો કે એને એટલામાં ખરીદ્યો છે તો એની પાસેથી કમિટમેન્ટ, એની પાસે બધું આવી ગયું તમારે. એણે એની ટીમને એ કરીને ફાઇનલ સુધી લાવી દીધી. તો એણે જે પૈસા ખર્ચ્યા એ ત્યાં આગળ ઉગી નીકળ્યા કે ભાઈ હા, એ એનું કામ હતું. અહીંયા ઓન ધ અધર હેન્ડ ધીસ ટીમ ઇઝ નોટ પરફોર્મિંગ દેટ વેલ. એટલે લખનૌની ટીમની જો વાત કરો તમે, 7મા ક્રમે ગયા વખતે રહી, તો એનો જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ એને ચૂકવેલા પૈસાની સરખામણીમાં એટલો બધો આપણને જોવા મળતો નથી. રિષભ પંત ગુડ બેટર, ગુડ T20નો જબરજસ્ત બેટિંગ કરે છે ગણી શકાય. એઝ અ કેપ્ટન હી વિલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ, અને એ પ્રૂવ ત્યારે જ થઈ શકે કે જ્યારે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ તો હોવું જ જોઈએ, પણ એની સાથે સાથે તમારા ખેલાડીઓમાં કેટલું પોટેન્શિયલ છે અથવા તો કોણ ક્યારે કામ લાગી શકે. હવે હું ઘણીવાર દાખલો આપું, જોગિંદર સિંહને છેલ્લી ઓવર 2007ના વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોનીએ કેમ આપી કોઈને ખબર નથી, પણ એને એમ લાગ્યું કે આ ખેલાડી આ બોલર છે એને હું આપવા દે, કારણ કે બધા જાણીને બેઠા હોય કે ભાઈ એમણે આને બોલિંગ કરશે, આને આપશે. એના કરતાં એકદમ અંજાણ કે જેણે આગળની ઓવરમાં ઘણા રન પણ આપ્યા હતા એને બોલિંગ આપી, પરિણામ મળ્યા. તો તમને ખ્યાલ હોય તો વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં શેફાલી વર્માને બોલિંગ આપવામાં આવી. નોબડી નોઝ કે આ છોકરી ક્યાંથી બોલિંગમાં આવી, બટ શી ટુક 2 વિકેટ્સ અને આખો તખતો પલટી નાખ્યો. તો આ અગત્યનું છે કે તમે તમારો તમને ખ્યાલ બેક ઓફ ધ માઇન્ડ હોવો જોઈએ કે આને હું લાવીશ તો આ કંઈક કરી આપશે, મને પરિણામ લાવી આપશે. આઈ થિંક એ પ્રકારનું જે કોન્ફિડન્સ લેવલ તમારું, અને બીજું કે તમે ઇમ્પોર્ટ થઈને આવો છો. એક કેપ્ટનને KL રાહુલ કેપ્ટન હતા, એ ખસેડીને એમની જગ્યાએ એમને લાવવામાં આવ્યા. તો ટીમ તો એની જ છે, KL રાહુલ સાથે એમનું સમન્વય બોન્ડિંગ થયેલું હોય, और સડનલી તમે આવીને એક બોસ તરીકે આવો છો, તો એ વખતે તમને ટીમ એટલો સપોર્ટ નથી કરતી અથવા નથી મળતો. આઈધર એવું નથી કરવો સપોર્ટ, એવો સવાલ નથી, કારણ કે તમને પેમેન્ટ આપે છે ત્યારે તમારે રમો છો, એ સવાલ નથી, પણ એ બોન્ડ બનતા વાર લાગશે. એટલે આ વખતે એની પણ કેપ્ટનશીપની કસોટી તો ચોક્કસ કહી શકાય કે રિષભ પંત વિલ હેવ ટુ પ્રૂવ દેટ હી ઇઝ અ બેટર કેપ્ટન દેન એનીબડી એલ્સ. અશોકભાઈ, હવે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ માટે હવે નવા સમીકરણો બની શકે છે. ગત વર્ષે તે પોતાની ટીમને 3જા સ્થાન પર પહોંચાડવામાં સફળ થયો હતો. કેવી રહી શકે છે તેની કેપ્ટનશીપ? થોડીક શુભમન ગિલનું જે આખું T20ની કેરિયર છે એ બધી અટપટી બની ગઈ છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે તો ડેફિનેટલી પ્રસ્થાપિત થયેલા છે જ,
પણ ભારતની T20 ટીમમાં સ્થાન પામી શક્યા નહોતા. એટલે આ બધી વસ્તુ શું છે કે થોડીક ડિસ્ટ્રેક્ટ કરે, તમને થોડીક ડિસ્ટર્બ કરે, કે જે રમવા જઈ રહ્યા છે એ જ્યારે ખરેખર રમવાનું હતું ત્યારે એનું સિલેક્શન ટીમમાં થયું નહીં. અને જેનું સિલેક્શન થયું, ધારો કે સંજુ સેમસન, તો દે હેવ પ્રૂવડ ધેમસેલ્ફ, અથવા તો ઈશાન કિશન, તો દે હેવ પ્રૂવડ ધેમસેલ્ફ. એટલે શુભમન ગિલ ઉપર એક દબાણ ચોક્કસ હશે, કારણ કે BCCIનું પહેલું વલણ એવું હતું, ભાઈ 3 ફોર્મેટમાં શુભમન ગિલને કેપ્ટન બનાવવો. ત્યાર પછીની જે સ્થિતિઓ થઈ એ શુભમન ગિલ માટે કમ્ફર્ટ ઝોન નથી, ઇન્ક્લુડિંગ થોડા ઘણા ક્લેશ ઇવન ગૌતમ ગંભીર સાથે જોવા મળ્યા એના. તો આ પરિસ્થિતિમાં હવે નાવ હી હેઝ ટુ ગો ધેર એન્ડ પ્લે T20 ક્રિકેટ. હવે એના ઉપર જવાબદારી એ કે ભારતીય ક્રિકેટ ટીમમાં, T20 ક્રિકેટ ટીમમાં ફરીથી એન્ટ્રી મેળવવા માટે હી વિલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ. એ પ્રૂવ ક્યારે થાય કે તમે એવા જબરદસ્ત રન્સ બનાવો. જયસ્વાલે પ્રૂવ કર્યું, આવી ગયા. તો જે બેટ્સમેન સારું રમે, જે બેટ્સમેન સારું કામ કરે, આઈ થિંક દે વિલ ગેટ ધી એન્ટ્રી ઇન ધ ટીમ. એટલે શુભમન ગિલ માટે એક પડકારજનક પરિસ્થિતિ છે કે આ વખતે 2026માં એણે બેટિંગ સારી કરવી પડશે ઇફ હી વોન્ટેડ ટુ કમ બેક ઇન્ટુ ધ ગેમ. કારણ કે એવું નથી કે એકમાં કેપ્ટન એટલે બીજામાં રહે જ. તો સૂર્યકુમાર યાદવ બધા ફોર્મેટ રમી ચૂક્યો છે, પણ અલ્ટિમેટલી એ T20ના કેપ્ટન તરીકે જ સારો છે એ સાબિત થયું છે. તો એ પરિસ્થિતિ છે. પણ શુભમન ગિલ એ માત્ર ટેસ્ટ અને વન ડે માટે સારો કેપ્ટન છે એવું ના થયું. જો BCCI એને લોંગ ટર્મ કેપ્ટન બનાવવાની એ કરી હોય તો હી વિલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ. અને એ જો જબરજસ્ત રીતે કમબેક કરશે. અચ્છા, બીજું સૂર્યકુમાર યાદવનું એવું છે, ભારતના કેપ્ટન તરીકે ભલે છે અત્યારે, પણ ભવિષ્ય કેવું છે કોઈને ખબર નથી. એનું ભવિષ્ય અહીંયા આગળ, કારણ કે એ વર્લ્ડ કપમાં એટલું સારું એનું પ્રદર્શન રહ્યું નથી. નો ડાઉટ કે કેપ્ટનશીપ વોઝ ગુડ, પણ અહીંયા આગળ એને પણ છે, હી વિલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ. આ 14 મેચો રમવાની, 14 મેચોમાં રન્સ કરવા પડશે ને. તો હું માનું છું કે આ ઇન્ટરડિપેન્ડ છે. એટલે ગુજરાત ટાઇટન્સ માટે પણ એક કસોટી તો છે જ. અશોકભાઈ, હવે દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલ, ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને હૈદરાબાદના સ્ટેન્ડ ઇન કેપ્ટન ઈશાન કિશન કેટલા અસરકારક રહી શકે છે? અને સાથે જ 10 કેપ્ટન્સ માટે માત્ર અક્ષર, હાર્દિક અને ઈશાન T20 વર્લ્ડ કપ રમ્યા છે, તો કોઈ એડવાન્ટેજ ખરો? પહેલી વસ્તુ, અક્ષર પટેલને એડવાન્ટેજ ચોક્કસ છે, કારણ કે હી હેઝ પ્લેડ ઇન ધ વર્લ્ડ કપ. એડવાન્ટેજ છે ઈશાન કિશનને, હી પ્લેડ વેરી ગુડ એટ. પણ અક્ષર પટેલને ઓલરાઉન્ડર તરીકે અને ઈશાન કિશનને બેટ્સમેન તરીકે એડવાન્ટેજ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ કોમેન્ટ એનીથિંગ ઓન ધેર કેપ્ટનશીપ. કારણ કે ગયા વખતે કોઈ દિલ્હી એટલું સારું કરી શક્યું નહોતું. નો ડાઉટ કે દે વેર એટ નંબર 5. હવે નંબર 5થી આગળ લઈ જવા માટે જે સમીકરણો હોવા જોઈએ છે, જે એમનો પુશ મળવો જોઈએ, એ પુશ અક્ષર પટેલને કોણ આપે છે અથવા તો કોણ એને સપોર્ટ કરે છે એ પણ બહુ મહત્ત્વનું રહેશે. કારણ કે તમને જો ટોપ મેનેજમેન્ટ સપોર્ટ ના કરતી હોય, તમે કેપ્ટન હો તો એટલું અસરકારક ભાગ ભજવી ના શકો. ટીમ સારી છે, પણ એમની કસોટી થશે. એડવાન્ટેજ છે પ્લેયર તરીકે, એટલે રમશે કરો. હી વિલ ડિલિવર. બોલર તરીકે અને બેટ્સમેન તરીકે જોરદાર રહેશે, એમાં કોઈ બેમત નથી. ફિલ્ડર તો છે જ. કેપ્ટન તરીકે પણ એ પુરવાર કરશે, એનો કોઈ એ નથી. ઈશાન કિશન બેટ્સમેન, કારણ કે એને ખબર છે કે આ થોડાક વખતનું માયાજાળ છે, કે પેટ કમિન્સ પાછા આવશે એટલે એમને કેપ્ટનશીપ છોડવાની છે, એટલે એની અંદર કંઈ આપણે જવું નહીં. ત્રીજા કયા કેપ્ટનની તમે વાત કરી, ઋતુરાજ ગાયકવાડ. ધીસ મેન ઇઝ વેરી અનલકી. લાસ્ટ યર એ રમી ના શક્યો. આ વખતે ક્યાંય કોઈ જગ્યાએ જણાતો નથી. નો ડાઉટ હી પ્લેડ વેલ ઇન ધ ડોમેસ્ટિક ક્રિકેટ, પણ વર્લ્ડ કપમાં ફરીથી ગેરહાજર અથવા તો એ ટીમમાં ક્યાં આજુબાજુ નથી દેખાતા. અને એ બધા આજુબાજુ નથી છતાં પણ એમને રમવાનું છે એ ક્રિકેટ કે જે ક્રિકેટમાં તમારે દરેક બોલે ચોગ્ગા છગ્ગા મારવાના હોય છે. એટલે આ કસોટી છે. આ એડવાન્ટેજ રમતનો ખરો, પણ કેપ્ટનશીપનો એડવાન્ટેજ એ મારા ખ્યાલથી એમને ફરીથી એસ્ટાબ્લિશ કરવો પડશે. ઋતુરાજ ગાયકવાડ, કારણ કે ગયા વખતે નહોતો એટલે ધોની કેપ્ટન હતી. ટીમ 10મા સ્થાને જતી રહી. 10મા સ્થાનેથી પહેલાં સ્થાને લાવવું તો મુશ્કેલ પડે, પણ તે છતાંય લેટ્સ સી વોટ હેપન્સ. તો 10 કેપ્ટન્સની આ હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.